જો તમે મિસ કર્યું હોય તો ના કરતા, કારણ કે એ મોમેન્ટમ જરૂરથી જોવા મળવાની છે. અજય જો બિલકુલ, તો રિકેપમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોક જોઈશું પૂર્વાંકરા અને સ્પાર્ક બંનેના જો પરિણામ ઓલમોસ્ટ બંને કંપની ક્વાર્ટર ફોરમાં ખોટમાંથી નફામાં આવે છે. નફો ઓલમોસ્ટ જો આપણને શું 1000 કરોડથી વધારે. બંને કંપનીના આંકડા પોઝિટિવ છે, એટલે બંને સ્ટોક શરૂઆતથી ગ્રીન લાઈન ચાલશું. જેકે પેપર અહીંયા બી જોઈએ પણ જોઈશું ટોપ એન્ડ બોટમ લાઈન બધા જ આંકડા જો પોઝિટિવ સાઇડ છે. લાભી સ્ટોક ઇન ગ્રીન. આઈજીએલ જો અહીંયા પરિણામ થોડા નિરાશ કરતા છે, બધા જ પેરામીટર નેગેટિવ, માર્જિન બી ખાસા પીટાય છે. લાસ્ટ સ્ટોક રેડ લાઈન ચાલશું. ડોમ્સ ઇન્ડસ્ટ્રી અહીંયા જો માર્જિન છે, બીજા બધા પેરામીટર જોઈએ તો પોઝિટિવ સાઇડ છે. માર્જિન સ્લાઇડલી ડિક્લાઇન થાય છે. લાભી સ્ટોક છે, પરિણામ આંકડા પોઝિટિવ સાઇડ છે, ઇન ગ્રીન લાઈન ચાલશું. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો અદાણી પાવર. અહીંયા ખાસ કરીને જે બ્રોકરેજનો રિપોર્ટ આવ્યો હતો, અદાણી ગ્રુપ માટે ઓવરઓલ જો એક પોઝિટિવ સમાચાર બી છે, ખાસ અદાણી એન્ટરપ્રાઇઝ માટે. તો અદાણી ગ્રુપ ફોકસ કરે છે, પણ ખાસ કરીને અદાણી પાવર, કારણ કે બ્રોકરેજ રિપોર્ટ આજે જે ખાસ કરીને પોઝિટિવ હતો, તો અદાણી પાવર ઇન ગ્રીન લાઈન ચાલશું. નેક્સ્ટ ટેકનિકલ સ્ટોક કોટક મહિન્દ્રા બેંક. અહીંયા જો એક મહત્વના જે રેઝિસ્ટન્સ છે એના ઉપર જ ક્લોઝ આપ્યું છે. જે બ્રેક થાય છે તો ગેપ છે, ગેપ ફિલ થતો જોવા મળી શકે, તો ઇન ગ્રીન લાઈન ચાલશું. પીબી ફિનટેક અહીંયા જો ફાઇનલી 4 મહિનાના હાઈ પર ક્લોઝ જોવા મળ્યું છે અને બ્રેકઆઉટ આપી દીધું છે, તો મોમેન્ટમ સ્ટ્રોંગ અહીંયા બી જોવા મળી શકે છે. ઇન ગ્રીન લાઈન ચાલશું. લાસ્ટ બંને સ્ટોક એમાં જઈશું ટેક મહિન્દ્રા. આઈટી થીમ જો છેલ્લા 2 દિવસથી સારું બાઇંગ છે, અહીંયા બી જો હાયર ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે, તો મોમેન્ટમ કન્ટિન્યુઅસ આઈટી સ્ટોક અહીંયા બતાવી શકે છે. ઇન ગ્રીન લાઈન ચાલશું. અને લાસ્ટ જોઈએ વોલ્ટાસ. મલ્ટિપલ જે બેઝ હતો સ્ટોક, ત્યાંથી બાઉન્સ બેક લેવાનું ટ્રાય કર્યો છે, તો થોડું બાઇંગ આપણને જઈશું સતત વોલ્ટાસ, એટલે થોડી અહીંયા જઈશું કુલિંગ જોવા મળી શકે છે. આપી સ્ટોક છે, ગ્રીન લાઈન ચાલશું. ટોટલ 10 સ્ટોકમાંથી વાત કરીએ, આઈજીએલ એક માત્ર સ્ટોક છે જે પરિણામ બીજું ઉપર રહેશે, બાકી 9 સ્ટોક ઇન ગ્રીન લાઈન ચાલશે. ઓકે, તો હવે મારા પણ જે ક્વિકલી જે 10 સ્ટોક્સ છે એને રિપીટ કરી લઈએ. તો સૌથી પહેલાં બે આપણે ટેકનિકલ આધારિત. પહેલો સ્ટોક્સ આપણે વાત કરી હતી, તો એ છે ભારતીય એરટેલ. ભારતીય એરટેલ પસંદ કરવાનું કારણ હતું કારણ કે એચડીએફસીને હવે પછાડીને બીજા નંબરે માર્કેટ કેપ વાઇઝ આવી ગયું, પરંતુ 4 દિવસથી હાઈ લો ફોર્મેશન, એટલે કે ટેકનિકલ બ્રેકઆઉટ છે, તો ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે ઓએફએસ એટલે કે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ. ગઈકાલે સ્ટોક્સમાં મોમેન્ટમ છેલ્લા 2 દિવસથી બહુ સરસ બન્યું છે, ક્યાંક ને ક્યાંક બોટમ ફોર્મેશન બન્યું એવું આપણને જોવા મળ્યું છે. ટેકનિકલી તો પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે. ગ્રીન લાઈન ચાલીશું. જીએનએફસી અને જી વનોવા બંનેના પરિણામ બેટર છે, એટલા માટે ટોપ લાઈન, બોટમ લાઈન અને ઇબિટા માર્જિન દરેકમાં તમે જો પેરામીટરમાં ઇમ્પ્રુવમેન્ટ છે, એટલે બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આઈસર મોટર્સ, કે જેમાં આંધ્રપ્રદેશ તરફથી એમને જમીન માટે મંજૂરી મળી ગઈ છે, કે જેમાં તેઓ ગ્રીન ફિલ્ડ મેન્યુફેક્ચરિંગની હતી તેઓ સ્થાપના કરશે, એટલે કે અહીંયા એમનું પ્રોજેક્ટ કેપેસિટી જે એમનું જે કહેવાય ને કે ઓવરઓલ કેપેસિટી જે છે, પ્રોડક્ટ કેપેસિટી એમાં વધારો થશે, તો અહીંયા પણ ગ્રીન લાઈન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પેટીએમ, કે જેમાં ગોલ્ડમેન સેક્સ દ્વારા ખરીદારીની સલાહ 1400ના ટાર્ગેટ આપવામાં આવે છે, કે જેમને ભવિષ્યમાં કંપનીમાં સારો ગ્રોથ જોઈ રહ્યા છે, આવકમાં વધારો થશે એવું એમનું કહેવું છે, એટલા માટે અહીંયા પણ આપણે ગ્રીન લાઈન ચાલીશું. 4 સ્ટોક્સ બ્રેકઆઉટ વાળા હતા, એમાં તમે જુઓ તો આપણને જોવા મળશે કે જે રીતે 2 સ્ટોક્સ બ્રેકડાઉન છે, એમાંથી અપોલો ટાયર્સ અને કેસ ઇન્ટરનેશનલ બંનેમાં ગઈકાલે જે રીતે સેટઅપ બન્યું છે, ગઈકાલે જે વીકનેસ અને દિવસના લો ઉપર ક્લોઝિંગ થાય છે, મહત્વના સપોર્ટ તૂટ્યા છે, એટલે અહીંયા આપણને વીકનેસ જોવા મળશે, કે બંને સ્ટોક્સ રેડ લાઈન ચાલીશું. અને 2 બ્રેકઆઉટ વાળા સ્ટોક્સ હતા, કે જેમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને ટોરેન્ટ પાવર બંને સ્ટોક્સ છે, કે જેમાં મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું છે, એટલે હજુ પણ ફર્ધર તેજી જોવા મળશે, તો બંને આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો ટોટલ 10માંથી 6 સ્ટોક્સ આપણે જે છે એ આપણે ટેકનિકલ આધારિત છે, કે જે 6માંથી 2 રેડ અને 4 પોઝિટિવ છે, અને બાકી 4 જે સમાચારવાળા પણ પોઝિટિવ, એટલે કે મારા જે 10 સ્ટોક્સમાંથી 2 સ્ટોક્સ રેડ અને 8 સ્ટોક્સ છે, કે જેને આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો દર્શક મિત્રો, બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે તમારા માટે રેડી કરી દીધી છે. ગઈકાલે પણ અમે કીધું કે માર્કેટમાં મોટી એક્શન પોસિબલ છે જોવા મળી હતી, આજે પણ એક્શન પોસિબલ છે, કારણ કે નિફ્ટીની એક્સપાયરી જો છે, તો એક્સપાયરીમાં હવે તમે આ 20 ઓવર જે અમે તમને આપીએ છીએ એની પર તમારે નજર રાખવાની છે. તો ક્વિકલી એક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ મારા સૌથી યસ ભટ્ટ પણ જોડાશે. ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી અમે વાત કરીશું કે આજની નિફ્ટી એક્સપાયરીની શું ખાસ સ્ટ્રેટેજી છે,